ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષામાં સુરતે ફરી એકવાર ડંકો વગાડી દીધો છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં નામાંકિત શાળા ગણાતી પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા। શાળા દ્વારા અપાતા શિક્ષણનું શ્રેષ્ઠ મોડલ ફરી એકવાર પીપી સવાણી સ્કૂલ સાબિત થઈ છે। શાળાના કુલ 482 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી। પીપી સવાણી સ્કૂલ વર્ષોથી વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી છે। ત્યારે 872 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા। શાળાની યશવી કલ્પેશભાઈ ડોંગાએ 600 માંથી 587 માર્ક મેળવીને સમગ્ર રાજ્યમાં નામ રોશન કર્યું છે। આ તબક્કે વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી મિતુલભાઈ સવાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। યશવી કલ્પેશભાઈ, હું 1 થી 8 ધોરણ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને 9મા ધોરણમાં આ સ્કૂલમાં આવી ખૂબ જ મહેનત કરી અને અહીંયાના શિક્ષકો અને મેં પણ મારા તરફથી ખૂબ જ મહેનત કરી છે, એટલે જ આ પરિણામ આવ્યું છે। હું આગળ જઈને એન્જિનિયર બનવા માંગુ છું। ગજેરા, હું પીપી સવાણીનો એક વિદ્યાર્થી હતો। 10મા ધોરણમાં મારે 2026માં 576 600માંથી એટલે કે કહેવાય તો 96% આવ્યા છે। અને આખું વર્ષ દરમિયાન વાલી મિત્રો, મારા પપ્પા મમ્મી, આચાર્યશ્રી અને શિક્ષકોનો ખૂબ જ ફાળો રહ્યો। તેમ હું પીપી સવાણી વિદ્યા ભવનને સહકાર અને બદલાનો આભાર આપું છું। આખા વર્ષ દરમિયાન તો બહુ જ મહેનત કરી હતી અને શિક્ષકોએ એટલી પણ કરાવી પણ હતી મહેનત। આગળ હું એક ડૉક્ટર બનવા માગું છું અને મારું સપનું છે કાર્ડિયોલોજિસ્ટ બનવાનું, એ હું પૂરું કરીને જ રહીશ। વિદ્યાર્થીઓને કમળના ફૂલ આપવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને શાળાના ચેરમેન વલ્લભભાઈ સવાણીના જીવન યાત્રાનું પુસ્તક આરોહણ અર્પણ કરવામાં આવ્યું હતું। સફળ થયેલા વિદ્યાર્થીઓને વલ્લભભાઈ સવાણી અને આચાર્ય હર્ષદભાઈ રાજ્યગુરુ તથા તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફે શુભકામના પાઠવી હતી અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી।